કચ્છનું રણ વિશ્વભરમાં જાણીતું છે અને દેશ દુનિયામાંથી પ્રવાસીઓ રણનો નજારો માણવા માટે આવતા હોય છે। કેટલાક લોકો રણ અને આજુબાજુ રહેલા વિસ્તારના સંશોધન માટે પણ આવતા હોય છે। રણમાં જનારા જો કેટલીક પ્રાથમિક જાણકારી અને સાવચેતી ચૂકે તો ગંભીર પરિણામ આવી શકે છે। આ હું એટલા માટે કહી રહી છું કેમ કે તાજેતરમાં કચ્છના રણ પ્રદેશમાં બનેલી એક ઘટનાએ ચર્ચા જગાવી છે। કચ્છના રણ વિસ્તારમાં ખાનગી કંપનીના સોલાર પાર્ક માટે માર્ગ નિર્માણ માટે સર્વેની કામગીરી ચાલી રહી હતી અને એ દરમિયાન ખાનગી કંપનીના એક કર્મચારી ગુમ થઈ ગયા હતા। બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને પોલીસે ડ્રોન કેમેરા સહિતના સાધનોથી વ્યાપક શોધખોળ આદરી હતી અને અંતે બેલાના રણમાં 5 દિવસથી ગુમ થયેલા અર્નબ પાલનો મૃતદેહ મળી આવ્યો। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડિહાઇડ્રેશન અને તરસના કારણે અર્નબ પાલનું મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું। આ પહેલી એવી ઘટના નથી કે જ્યારે કોઈ વ્યક્તિનું રણમાં ભટકાઈ જવાથી પાણીની તરસને કારણે મૃત્યુ થયું હોય। એવું તો શું છે કચ્છના રણમાં કે ટેકનોલોજીના આ યુગમાં આખરે શા કારણે કચ્છના રણમાં માણસ ભટકાઈ જાય છે અને મૃત્યુને ભેટે છે। નમસ્કાર, હું છું દીપિકા। જણાવીશ કચ્છના રણનો એક આવો પણ રંગ આજના જાણવા જેવામાં। કચ્છની ભૌગોલિક જટિલતા, વિશાળતા અને વિષમતા એના માટે કેવી રીતે જવાબદાર છે એના કારણો સમજવા માટે પહેલા કચ્છના રણની ભૌગોલિક રચના કેવી છે તે સમજીએ। ભારતની પશ્ચિમે અને પાકિસ્તાનની દક્ષિણ અને પૂર્વ સરહદે આવેલું છે મોટું અને નાનું રણ। કચ્છનું રણ એ રેતીનું રણ નથી, ફક્ત ભારતમાં જ આવું રણ છે કે જે સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલું છે। કચ્છનું રણ બે ભાગમાં વહેંચાયેલું છે, એક કચ્છનું મોટું રણ અને બીજું કચ્છનું નાનું રણ। મોટું રણ 270 કિલોમીટર છે અને પહોળાઈ 50 થી 90 કિલોમીટર છે। નાના રણની લંબાઈ 100 કિલોમીટર અને પહોળાઈ અંદાજે 70 કિલોમીટર છે। કચ્છના મોટા રણની ઉત્તરમાં પાકિસ્તાન આવે છે। નાનું રણ કચ્છના અગ્નિ ખૂણામાં આવેલું છે જે ત્રિકોણાકાર છે। આ રણ પ્રદેશમાં મોટાભાગની જમીન સમુદ્રના લેવલથી નીચે છે અને એપ્રિલથી ઓક્ટોબર સુધીના મહિનામાં એમાં 30 સેન્ટીમીટરથી 1 મીટર જેટલું પાણી ભરાયેલું રહે છે। નવેમ્બરથી માર્ચ સુધીમાં પાણીમાં વધારો રહે છે। ખારાપટ, અખાટ રણ વિસ્તાર અને ઝાંઝવાનાની જ્યાં જુઓ ત્યાં રસ્તા જ દેખાય એવા રણમાં અજાણ્યા લોકો કેવી રીતે ભૂલા પડી જાય છે। રણમાં ભટકાઈ જવાના મુખ્ય કારણો કયા છે? તો કચ્છના વિશાળ રણમાં માણસને દિશા ચીંધી શકે એવી કોઈ જ નિશાની ન હોવાને કારણે મુસાફર ભટકાઈ જવાની શક્યતા વધી જાય છે। કચ્છના ચોરાડ, બેલા, ખદીર અને ખાવડા વિસ્તારમાં માનવ વસ્તી છે, પણ રણ વિસ્તારમાં ખારાપટ સિવાય કોઈ જ વનસ્પતિ કે પ્રાણી મળતા નથી। કિલોમીટર દૂર ખારાપટ સિવાય કંઈ જ દેખાતું નથી। ઝાંઝવાના જળ દેખાતા હોય ત્યાં દિશાનું ભાન ભૂલી જવાય છે। મોટા રણમાં બીએસએફ અને આર્મી માટે લિંક રોડ બનાવાયા છે, એના પરથી જાઓ તો કોઈ જ વાંધો ન આવે। જો કે ખારાપટ વિસ્તારમાં કોઈ નિશાની જોવા મળતી નથી। કંપાસ હોય તો દિશાનો ખ્યાલ આવી શકે, મોબાઈલ પણ રણમાં નેટવર્કના કારણે કામે લાગતા નથી। આ પ્રતિકૂળ પરિબળોને કારણે માણસ કચ્છના રણમાં ભૂલો પડી જાય છે। રણની વિશાળતા, કોઈ ચીન ન હોવાને કારણે કોમ્યુનિકેશનનો અભાવ જેવા પ્રતિકૂળ કારણો રણમાં મુસાફરને દિશા ભટકાવતા હોય છે। રણમાં ઘણા જ સ્થળે નેટવર્ક ન આવતું હોવાને કારણે જીપીએસ કે મોબાઈલ પણ કામે લાગતા નથી। બોર્ડર એરિયા ડેવલપમેન્ટ સ્કીમ હેઠળ રોડ રસ્તા બન્યા છે પણ કોમ્યુનિકેશન મર્યાદિત છે। કદાચ કોઈ રીતે કોમ્યુનિકેશન થાય તો પણ આસપાસ કોઈ ચીન ન હોવાને કારણે તમે ચોક્કસ કયા સ્થળે છો એ જણાવી ન શકો, એટલે ગુમ થયેલા માણસને શોધવામાં પણ મુશ્કેલી પડે છે। હવે તો મુખ્ય ચોકીઓ સુધી પાકા રોડ રસ્તા થઈ ગયા છે। દોઢેક દાયકા પહેલા રોડ ન હતા। રોડ ન હોવાને કારણે રણમાં પડેલા ચિલ્લાના નિશાન અનુસરીને આગળ ચાલવાનું હતું, એટલે જો આગલું વાહન ખોટે રસ્તે ચડી જાય તો પણ ભટકાઈ જાઓ છો। કચ્છમાં રાતના સમયે રણ પ્રદેશમાં જોવા મળતી છરબત્તી એટલે કે લીલા કેસરી રંગનો આગના ભડકા જેવો રહસ્યમય પ્રકાશ જોવા મળે છે, જે પણ રણમાં રાતે ભટકાવે છે। આ છરબત્તીના વૈજ્ઞાનિક સત્યો બહાર આવ્યા નથી। રણમાં ભૂલા પડી જવાની ઘટનાઓ પહેલા પણ ખૂબ જ બનતી હતી। પાકિસ્તાનના સિંધ પ્રાંતના નગરપાર્કરથી બેલા સુધી લોકો ગાડા લઈને સમૂહમાં નીકળતા હતા। આના કારણે સલામતી રહેતી હતી। એકલ દોકલ માણસ ભરમાઈ જાય છે। કચ્છનું અફાટ રણ અને ઝાંઝવાની ભૂલ ભૂલામણી, રોડ કોમ્યુનિકેશનની મર્યાદા તો ખરી જ, પણ એ ઉપરાંત અફાટ રણની ભૌગોલિક સંરચના પણ માણસને ભટકાવવામાં ભાગ ભજવે છે।
અત્યાર સુધીમાં અડધો ડઝન મૃતદેહ કચ્છના રણમાં રસ્તો ભૂલવા જવાને કારણે અને પાણીના અભાવે મૃત્યુ પામ્યા છે. કચ્છનું મેદાન સપાટ છે, પૃથ્વી ગોળ છે, એ તમે કચ્છની વચ્ચે ઊભા રહીને જુઓ તો વધારે સમજી શકો. રણમાં માર્ગે ભૂલેલા મુસાફર 4 ખૂણાનો અંદાજ ન આવવાને કારણે ગોળ ગોળ ફર્યા કરે છે. મુસાફરને એમ જ થાય છે કે પોતે સીધી દિશામાં જઈ રહ્યો છે, એટલે એ મુસાફર અડધો કિલોમીટરના રેડિયસમાં રાઉન્ડ ફરતો ફરતો 100 મીટરમાં આવી જાય છે અને છેલ્લે પછી ચકરડી ખાઈને પડી જાય છે. આ ભયાનકતામાં વધારો કરે છે ઝાંઝવા. ઝાંઝવાની અંદર તમે જે કલ્પના કરો એ આકાર તમને મોટા કદમાં દેખાય છે, જે ભ્રમમાં નાખે છે. આ બધા જ કારણો મુસાફરને ભટકાવે છે અને અંતે તે મૃત્યુને ભેટે છે. પાકિસ્તાનની સીમમાં પણ ભૂલથી પ્રવેશી જવાય. ઘણીવાર રણમાં ભૂલો પડેલો માણસ પાકિસ્તાનની સીમમાં પહોંચી જવાના બનાવો પણ નોંધાયા છે. કચ્છનું રણ વિશાળ વિસ્તાર ધરાવે છે. કચ્છના બંને રણમાં મિસિંગની ઘટના બનતી રહે છે. કચ્છના રણની ભૌગોલિક સ્થિતિ એવી છે કે મોટા રણથી સિવિલ એરિયા લગભગ 50 કિલોમીટર છે. રણમાં ગુમ થવાના શક્યતા ખૂબ જ વધારે છે. મોટા ભાગના રણમાં ફેન્સિંગ થઈ ગઈ છે. બેલા બોર્ડરના કેટલાક વિસ્તારમાં ફેન્સિંગ નથી, એટલે કોઈ ગુમ થાય તો પાકિસ્તાન પહોંચી જવાનો પણ ખતરો રહે છે. જે તે સમયે દેશભરમાં ચર્ચાસ્પદ મુદ્દો બનેલો એક કિસ્સો, જેની વાત કરું તો વર્ષ 1997ના એપ્રિલ મહિનામાં મોટા રણમાં આર્મીના કેપ્ટન સંજીત ભટ્ટાચાર્યની આગેવાની હેઠળ આર્મીની ટુકડી ફૂટ પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે સંજીત ભટ્ટાચાર્ય એ તેમના સાથીદાર લાન્સ નાયક રામ બહાદુર થાપા ગુમ થઈ ગયા હતા. એ લોકોને પાકિસ્તાની અધિકારીઓએ પકડી લીધા હતા. એમને નજીકની ચોકીમાં લઈ જવામાં આવ્યા હતા. આ બંને સૈનિકોને પાકિસ્તાનના સિંધમાં હૈદરાબાદની જેલમાં રાખવામાં આવ્યા હતા. જોકે પાકિસ્તાને ભારતીય સૈનિકો પોતાના કબજામાં હોવાની વાત પણ કબૂલી ન હતી, એટલે તેમને મિસિંગ માનવામાં આવ્યા હતા. આવી ઘટનાઓ અટકાવવાનો ઉપાય શું છે? તો કચ્છના રણમાં કોઈ એક નિશ્ચિત જગ્યા શોધવી પણ મુશ્કેલ હોય છે. ખારાગોડા ઝોન, ઝીંઝુવાડા ઝોન, સાંતલપુર ઝોન 30 લાખ મેટ્રિક ટન મીઠું પાકે છે. અંદાજે 3000 પરિવારો મીઠું પકાવવા પર નભે છે. મીઠાની ગુણો ભરેલા ટ્રકો પણ રણમાં દિશા નિર્દેશને કારણે ભૂલા પડી જાય છે. એમને માટે યોગ્ય દિશા નિર્દેશની વ્યવસ્થા નથી. તમે રણને ક્યાં સુધી ભયાનક રહેવા દેશો? આવી ઘટના દરરોજ નથી બનવાની, પણ જો આ યુગમાં પણ રણમાં ભૂલો પડીને માણસ મૃત્યુ પામે તો ટેકનોલોજીનો કોઈ જ અર્થ રહેતો નથી. ટેકનોલોજી વધી એમ બનાવો પણ વધ્યા છે, કારણ કે ખિસ્સામાં રહેલા મોબાઈલથી માણસ વધારે પડતા આત્મવિશ્વાસમાં આવી જાય છે, પણ મોબાઈલ રણમાં કામ આવતો નથી. આવા બનાવોને અટકાવવા માટે જેમ દરિયાકાંઠે ઊંચી હાઈટવાળી દીવાદાંડી હોય છે, એમ રણમાં જમ્બો ફોક્સ ગોઠવી શકાય, જેના કારણે કમસે કમ રાત્રે લોકોના જીવ બચી શકે. રણમાં સારા રસ્તા બનાવવામાં આવે, અથવા તો જે પણ રણમાં નીકળે છે તેમણે સાવચેતીપૂર્વક નીકળવું જોઈએ. પૂરતા સાધનો, પાણી લઈને નીકળવું જોઈએ અને એકલ દોકલ જવાનું ટાળવું જોઈએ. તો આવા જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.